ભરૂચ શહેરના તુલસીધામ પાસેની ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધ મહિલાને પાર્સલ આપવાના બહાને ઘરની બહાર બોલાવ્યા હતા અને એક્ટિવા પર આવેલો ગાંઠિયો મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘટના અંગે શહેર સી ડિવિઝન પોલીસ મથકને ઘટના અંગેની જાણ થતાં પોલીસ શીતળ સર્કલથી રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક સફેદ એક્ટિવા પર શંકાસ્પદ ઈસમ પસાર થતાં પોલીસે તેને રોકીને સઘન પૂછપરછ કરી હતી. પોલીસ દ્વારા એક્ટિવા સવાર કિશોર ઉર્ફે અજય મોહન માછી રહેવાસી વડોદરાઓની ધરપકડ કરીને સઘન તપાસ આરંભી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે જેમાં આરોપી કિશોર માછીએ ગુજરાતભરમાં 20 જેટલી ચેન સ્કેનિંગ ઘટનાઓ અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તાજેતરમાં જ વડોદરામાં પણ પાર્સલ આપવાના બહાને એક વૃદ્ધ મહિલાની ચેન તોડી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે પાર્સલ આપવાના બહાને ચેન સ્કેચિંગ અંજામ આપવાની મોડસ ઓપરેન્ડી અજમાવતા આરોપી કિશોર માછીની ધરપકડ સાથે રૂપિયા 40,000 કિંમતનો એક્ટિવા જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.